ભાવનગરના દેવરાજનગરમાં આવેલ નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે ગુજરાતના વિવિધ જિલ્લાની વાનગીઓને લઈને સ્વયંપાક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી। નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે યોજાયેલા સ્વયંપાક કાર્યક્રમમાં MSW વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા ચોખાનો રોટલો, રાગીનો રોટલો, જુવારનો રોટલો, તુવેર પાપડીનું શાક વગેરે જેવી વાનગીઓ બનાવવામાં આવી હતી। बनावे છે આ વાસણ લઈ લો તો વધારાના આવડા નિરાલિયા લઈ લેજો ઓય પેલો મે બારે કાઢી લો આમાં કાઢો कुमार सिंह जी भावनगर यूनिवर्सिटी संलग्न पीजी सेंटर ऑफ सोशल वर्क नंदकुंवरबा महिला कॉलेज MSW सेम 2 અને સેમ 4 ની વિદ્યાર્થીનીઓ દ્વારા આજ રોજ સ્વયંપાકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતની આદિવાસી વાનગીઓ અને સૌરાષ્ટ્રની વાનગીઓ બનાવવામાં આવી છે, જેવી કે ચોખાનો રોટલો, તુવેર પાપડીનું શાક, મકાઈનું શાક, અડદની દાળ, પુલાવ, પાઇનેપલ મઠ્ઠો જેવી વાનગીઓ બનાવવામાં આવી છે, જેમાં દરેક વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે। कुमार सिंह जी भावनगर यूनिवर्सिटी संलग्न સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે આજરોજ સ્વયંપાકનું આયોજન કરવામાં આવેલ, જેમાં વિદ્યાર્થીઓને એક અભ્યાસક્રમના ભાગરૂપે જેમાં એમની યુનિટી તેમજ ટીમ વર્કનું આયોજન કરવામાં આવેલ છે, જેથી વિદ્યાર્થીઓના કામમાં ઉત્સાહમાં વધારો થાય તેમજ તેમની ટીમ વર્કનું ટીમ લીડિંગ વધે એટલા માટે આ સ્વયંપાકનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં દક્ષિણ ગુજરાતની વિદ્યાર્થીનીઓને અને સૌરાષ્ટ્રની વિદ્યાર્થીનીઓના પાકનું આયોજન કરવામાં આવેલ છે। આજ રોજ સ્વયંપાકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતની વાનગીઓ અને સૌરાષ્ટ્રની વાનગીઓ રાખવામાં આવી છે, જેવી કે ચોખાના રોટલા, અડદની દાળ, તુવેર પાપડીનું શાક, મકાઈનું શાક, મકાઈના રોટલા રાખવામાં આવ્યા છે, જેમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે।